તારા આધારે છે જ્યાં રહી ગઈ તારા આધારે આ બધા રગત પીટ્યા તમે ક્યાં જાઓ નોંધાવી અમરમાં રોયું છે 4 વાગ્યા ને 4 વાગે દેવીદાસ બાપુએ અવાજ કર્યો અમાર મને પાણી પર ગુરુદેવનો અવાજ સાંભળ્યો અમર શાંતિ બાપુ હા પાણી સુધીમાં આવી જાય છે ગુરુદેવ બાપુ તમે ઉપાધિ ન કરતા મારા કારણે શું ને મને ખબર હતી તમારી આ દશા મારા કારણે મારા સાસરી પક્ષવાળા મારા પિયરવાળા દેવીદાસે ના પાડી નહીં બેટા તમારે એવું નથી મારું કર્મ બાકી હશે નહીં ગુરુજી મને ખબર છે કે તમારે આ દશા મારા કારણે હું અહીંયા રોકાણી એને કાંઈ વાંધો નહીં ગુરુજી બોલે બેટા એ ઉપાધિ નથી પણ આવડા રગત બીજા ખબર આવશું હું તો આજે જતો નથી ત્યારે અમરભાઈએ નિર્ણય લીધો ગુરુજી ચિંતા ન કરતા કાલથી કાલે હું લઈ આ દેશની એક સ્ત્રી એ હવારમાં કાગળ લીધી સત દેવીદાસ અમર દેવીદાસ કરી નીકળી એને અનેક પ્રકારે પ્રલોભનો પણ ખાવા હારું હું છું તને નોખો આશ્રમ કરી દી તને આમ કરી દી તું કે એવો આશ્રમ બનાવી દી અને છેલ્લે પધારામાંથી પાછળ ઘોડા મૂક્યા એવા રૂપાળા અમરમાને એવું લાજ મારી આબરૂ રહે ત્યારે પુકાર કરો સત દેવીદાસ ગેટમાંથી અવાજ આવ્યો અમર દેવીદાસ અને કાવડ ખભા ઉપરથી 1.5 ફૂટ ઊંચી થઈ ગઈ અને એ પગારાથી ઘોડા દોડેલા પરમની જગ્યા સુધી અમરમાને ઘોડા હેડ્યા નહોતા કાવડ આવી ત્યારે દેવીદાસ બાપુ કીધું બાપ એટલે માણસે કાવડ કેમ ન કરી એને કહેવાય ધર્મનો રસ્તો આ છે આને ધર્મનો રસ્તો સામાન્ય નથી तो जरा से दुख से होता है हरि से दुख तो जरा से दुख होता है हरि तेरे दुख पर हंस रहे लिया मंसूर तेरे दुख पर हंस रहे થોડુંક દુઃખ પડે અને રસ્તો છોડી દે એનું કામ નથી પાતા દુઃખ તો આવવાના સાચો રસ્તો હોય ને મુશ્કેલી હોય સ્વામી વિવેકાનંદ એમ કહેતા કે આખો દિવસમાં મુશ્કેલી ન આવે તો તમે સમજો ખોટા રસ્તે લાઈટના 2 તાર આવે ને વિદ્યુતના રોગ ને નેગેટિવ ને પોઝિટિવ ટેસ્ટ લગાડો એટલે જેમાં પાવર આવતો એમાં લાઈટ બતાવે બીજા ન બતાવે અર્થિંગ એમાં ન આવે એમ સાચા રસ્તે હોય ને તો તરત કરંટ બતાવે આ જીવનનો ક્રમ છે એમ ધર્મના રસ્તે હોય ને વાણો કરે આવીને સગાવ સાહેબે કીધું તો બાપજી આપનારા જે ફાધર છે એ એમ કહે છે તમે લઈ આવો સગાવ સાહેબ સંગાવતી કલીઓ લઈ ગયા અને ભગવાને પોતાના શરીરમાંથી દુર્ગંધ કાઢી ભયંકર દુર્ગંધ આવી મોઢું બગાડ્યા ઘેરે લઈ આવ્યા બોલો નવડાયા શેઠ સગાવ સાહેબ સંગાવતી ગુરુના પોલમાં સુનાયા પછી હાથ જોયા બાપજી શું જમવું છે તમે કેવી રસોઈ બનાવો મહાત્મા કીધું હું તો કાપાલી છું અઘોરી કાપી હું તો માંસાહાર કરનારો છું માંસ મદિરા આ બધું મને સ્વીકાર્યું બોલે કાંઈ વાંધો નહીં સગાવ છે કેરીમાં કસાઈ વાળાથી ગીત રહ્યા મહાત્મા જેવું કાં શું રહ્યા બોલે આ કેવું છે ને માંસાહાર બોલે એ નહીં મનુષ્યનું માંસ હું તો મસાણી છું બોલે તો સારું મારા શરીરમાં છે બોલે તારું નહીં બાળકનું થોડાવી એકવીસ તોરા નહીં મને પાછો પાદર છોડી દેવું હતો હું ક્યાં એમ કરતો હતો તું મને ઘરે ગયા બોલે છે મારો છોકરો ભણવા ગયો છે હમણાં બોલાવી છોકરાને બોલાવવાની વાત આવી એટલે ભગવાને કીધું રૂમ લઈને વિશાળે ગયા શેલીઓ ભણતો હતો ને એને પાર બોલાવ્યો હજી ભણતો ને ગણ તો ભાગ છે લૈયા માને મારી
આંગણે તારે અતીત આવ્યો, આંગણે તારે અતીત આવ્યો, મારવા બેઠા મા બાપ ધૂતારો, પાછળ પસ્તારો, ધૂતારો ભાગીદાર તારા મા બાપ ભોળા છે, ઓલો પાવો આવ્યો છે, એ એમ કહે છે હું માણસનું બાળકનું નાશ પાડું, તારા મા બાપ તો તમે કાપવા રાજી થઈ ગયા. હા તો ભાગીદાર અમને મારી નાખશે. શેલૈયાએ દાંત કાઢ્યા. બોલે કેમ? તો બાપજી તમે એડ્રેસ ભેટ થઈ ગયા છો, સરનામું ભૂલી ગયા. મતલબ જેના મા બાપ છોકરું વાંધવા તૈયાર હોય એનું સંતાન ભાગે નહીં. ભાગું તો મારી એ ભોમ ત્યાં લાગે, ભોરે દિલે નહીં ભાગું તો મારી ભોમ ત્યાં લાગે, ભોરે દિલે નહીં મેરું શરીર ડોલવા લાગે, આકાશ એને જમવાનું છે, બાળકનું માસ જોતું છે, તો તું તારું માસ આપી તો આપી તારું. એના મા બાપ એવા હોય, એના બાળકો એવા જ હોય ને બાપ કે માથું નમાવી મૂકો. સરાવ છે જે કોઈ દિવસ હાથમાં સરી ન લે એને તલવાર છે. તેગ તો દોડી રે દેવી એ માયા માવત બાલુરાને માથે બાપે આમ ત્યાં ઘા કર્યો, માથું નાળીએ કરે માળિયાને કહાડામાં લીધું, શરીરને સુધારી વધારી દીધું અને માથમાં જ્યાં જમવા બેઠા થાળી ત્યાં ત્રાસની અંદર માથું જોયું એટલે થાળી નરસેલો મળ્યો. માલ માલ તો સિરિયસ હતા ત્યારે બધું બાપુ શું કહેવા માંગે. એની માં ક્યાં ગઈ? સગા ગયા. બોલે આ છોકરાનું માથું ઘણી આમ મોઢા આમ મોઢું, આંખોમાં આંખો બોલવાની, આંખમાં ચૂંટમાં લગ્ન જ્યાં આવી ગઈ કપડા ત્યાં આવી જાય છે. પછી હાંડેલા ખાય તમે વિચાર કરો, કલ્પના કરો. આવડું ન આવડું જોઈએ આ નહીં ખાઓ. કસોટી કેવી હોય છે બાપ, પાછી શરતું કેટલી. આપણે આગળ કોઈ સાધુ આવી અંદર શરત મૂકી હોય તો ત્યાં પોલીસને બોલાવીને હાથે પડી આવે છે કે હવે બાપુને ભદ્રાહણ આપો. આ બાબુ આમનામ નથી જાય. સંગાવતીએ આંબેલા હાથ કર્યા, રાંધી જ્યાં ખાડે પીરસે બાપુ આમ હાથમાં ચાલે બ્રહ્માર્પણ કર્યું, કોળીઓ હાથમાં લીધો. આમ મૂકવા જાય ને ત્યાં હવે સાધુ છે ને શેઠિયા, હા બાપુ તારે સંતાનમાં શું છે? બોલે જુઓ ને એક હતો એ રાંધીને પાણી પીવી હતી, એક હતો એને રાંધી તમારી થાળીમાં એટલે કોળીઓ પાછો મૂક્યો. વાણી જ્યાં ઘરનું નથી ખાતો એ આને ભોગો ક્યાં કરે? કઈ સગા સાની આંખમાં આંસુ આવી ગયા. હવે બીજો નથી એકરા પાવાનો ઉભો ન થવા દે. અને જ્યાં આત્મા ઉભા થવા જાય ત્યાં દેશની સ્ત્રી સંગાવતી હાથમાં ખોલી ટકા બાપુ બે જાઓ, જમવા બે જાઓ. મોટું ફરી ગયેલું જગદંબા થઈ ગયેલી આ દેશની સ્ત્રી ચંડીનું રૂપ ધારણ કરેલું. જમવા બે જાઓ એટલે વાંચ્યાનું નથી કહેતો, અમે વાંચ્યા નથી, મારા પેટમાં 3 મહિનાનો ગર્ભ છે. તમે કહેતા હો તો આગળ ખાલી નીકળી લીધો અને જ્યાં કદાચ ગાળવા ગઈ ભગવાન ભૂલી ગયો. ભગવાન દીકરા માટે હાંડેલું મારતા ન હચકાય, સ્ત્રી પેટમાં શરીર મારતા કોઈ દી ન હચકાય. હરિને હજાર પાસા
પગ તો ભરાયા સતી રે સંગાવતી રે હરિને હરો સતી રે સંગાવતી રે હરિને હરો રૂપરે સંડીનો લીધો નાથજીએ નમતું દીધું માં ચંડીનો ગુપ્ત લઈ લીધા કટાર મારવા ગયા તો ભગવાન ધ્રુજી ગયો પગલા પાસા તો ભરાયા સતી રે સંગાવતીએ હરિને હરાવ્યા આ દેશની સ્ત્રીમાં તાકાત કેટલી વિચાર કરો પરમાત્માને પાછા પગલા માર્યા મારો કહેવાનો અર્થ સંતુલા એના પતિ બિંદુકને પિશાચ હતો એમાંથી શિવનો ગણ બનાવી દીધો આ સ્ત્રીની તાકાત શ્રી મહાપુરાણ સાંભળવાથી શું ગતિ મળે છે કઈ ગતિ મળે છે કે અને ક્યારે મળે છે એ વાતો આપણે કરતા પૂરી શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ પ્રધાન જો તમને ભાવ ન હોય તો બધું ન કરતા હું તમને હજી એક દાખલો આપી દઉં કે તમે કોઈ સ્વીટ મીઠાઈ બનાવો એની સારામાં સારી બનાવતી હોય મીઠાઈને ડેપલી એટલી ને ટુકડા કહીએ બચકા કરીએ મોહનથાળ છે મેસૂર છે જે કઈ મીઠાઈ સ્વીટ હોય એ વસ્તુ લઈને આપણે મહેમાનને મોઢામાં ભેગા થઈએ એને આપણે શું કહીએ ભાવ આપે ભાવ આપો તમારી કાઠિયાવાડની ભાષામાં એને ભાવ આપે પણ તમે એક વિચાર કરો પંગત બધી બેઠી હોય અને એમાં ઘર ઘણી બધાને મોઢામાં દેવા નીકળે એમાં એક એવી વ્યક્તિ હોય કે જેની હારે પાપે માર્યા વેર ખૂન કરેલા હોય અને એ વ્યક્તિ હોય હવે પંગતમાં આપણે એને તારવી ન શકીએ સમાજ બેઠો હોય તો તારવી ન શકીએ એટલે દેવું પડે અને ઓલો ના પાડી શકે પણ એના મોઢામાં આપેલું બટકું કેવું ગળું લાગે ખરું હે એ ગળું લાગે ના લાગે નહીતર એમાં સ્વીટ એટલું છે સુગર એટલી છે પણ એ ગળું નથી લાગતું કારણ કે દેનારી વ્યક્તિમાં આપણને ભાવ નથી લેનારી વ્યક્તિમાં ભાવ નથી નહીં કે સુગર તો એટલી છે સ્વીટ એટલું છે ગળપણ તો એટલું છે પણ આપનારી વ્યક્તિ સાથે આપણે ભાવ નથી એટલે એમાં ગળપણ ના આવે એમાં ભાવ નથી તો કથામાં ભાવ પ્રધાન છે આ બરાબર પહેલો નિયમ બીજું શ્રદ્ધા અને વિશ્વાસથી બેસીને સાંભળવું શ્રોતાના ક્યાં નિયમો છે આ માધ્યમમાં બધું જ બધું પૂરી શ્રદ્ધાથી બેસે મર્યાદાથી બેસે ગ્રંથની મર્યાદા વાતો ન કરવી એ ગ્રંથની મર્યાદા તો વચ્ચે ખાવું નથી કથા સાંભળતા સાંભળતા પીવું ન જોઈએ એક શાંતિથી ડિસિપ્લિનમાં અનુશાસન હોના જોઈએ અને જ્યાં જ્યાં અનુશાસન ન હોય ત્યાં દુશાસન હોય 9 દિવસ માટે યજમાને શૌચાલય કર્મ ન કરવું બરાબર